દરેક કાર્યકર બહેનોને જણાવવાનું કે હાલમાં આપણે જે પોષણ ટ્રેકરમાં પ્રોબ્લેમ આવી રહ્યા છે તો એના સોલ્યુશન માટે વિડીયો બનાવવામાં આવી રહ્યો છે. તો એના માટે આપણે શું કરવાનું છે, જેમ કે હાલમાં તમને કદાચ લાભાર્થી એડ નથી થતા કે કોઈ લાભાર્થી દેખાતા નથી કે કોઈ એન્ટ્રી કરવા જાઓ છો તો થતી નથી, હાજરી ભરાતી નથી, વજન ઊંચાઈ કરવામાં પ્રોબ્લેમ આવે છે. તો એના માટે આપણે જે કરવાનું છે એના માટે વિડીયો બનાવીને મોકલું છું, તો જરા ધ્યાનથી જોઈ લેજો. ઘણી બધી બહેનોના શું અલગ અલગ ફોન હોય તો અલગ અલગ સિસ્ટમથી ખુલતું હોય, એટલે બંને સિસ્ટમથી આપણે બતાવી દઈશું. તો સૌપ્રથમ આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશન ખોલવાનું નથી, પણ એની પર ટચ કરી રાખવાનું છે. એટલે આ રીતનો ઓપ્શન આવશે, જેમાં જે નાનો સિમ્બોલ દેખાય છે ડિલીટની બાજુમાં, એની ઉપર ટચ કરશો. કોઈને આ રીતે એપ ઇન્ફો લખેલું આવતું હશે ઉપર જેમ લખેલું છે એ રીતે. તો એમાં જ્યાં ખોલે એમાં સ્ટોરેજ અને ક્લિયર કેચ જે ત્રીજા નંબરે છે એમાં જવાનું, અને એમાં જઈને જે ક્લિયર સ્ટોરેજ છે આપી દેવાનું છે. ક્લિયર સ્ટોરેજ આપશો એટલે ક્લિયર કેચ બંને ભેગું થઈ જશે, બરાબર. આ રીતે કરી અને ફરીથી તમે પછી બહાર આવીને એપ્લિકેશન ખોલશો એટલે એપ્લિકેશન જેમ આપણે નવી જે પહેલી વાર કરી હોય એ રીતની થઈ જશે. અને પછી તમારે એને લોગિન કરવાનું છે, અને લોગિન કરી અને તમે કામ કરો એટલે થઈ જશે. હવે આ એક એ રીતે થઈ. હવે બીજી પદ્ધતિ કે કોઈને આ રીતે ટચ કરી રાખવાથી ના થાય, તો એના માટે આપણે શું કરવાનું, તો એના માટે આપણે તમારે જ્યાંથી પણ સેટિંગ ખુલતું હોય ત્યાં સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં જવું એટલે ત્યાં લોકોને દરેકને કદાચ અલગ અલગ ઓપ્શન આવતા હશે, પણ એમાં જે મારે એપ્સ આવે છે તો એપનું ઓપ્શન હશે, એમાં આપણે જે પોષણ ટ્રેકર છે એપ્લિકેશન અહીંયા બતાવી દેશે. તો એમાં ટચ કરશો એટલે એમાં ડાયરેક્ટ જ જે આપણે પહેલાંથી ખોલ્યું હતું એ જ વસ્તુ અહીંયા આવી જશે, જેમ કે સ્ટોરેજનું ક્લિયર કેચ. એમાં ફરીથી આ જે ક્લિયર સ્ટોરેજ છે એ કરી દેશો, બરાબર. એટલે તમારું ડેટા ક્લિયર કેચ થઈ. આ બંને પદ્ધતિ અલગ અલગ રીતે મેં બતાવી છે. જેને જે પદ્ધતિથી ફાવે, જે પદ્ધતિથી આવતું હોય એ પદ્ધતિથી એક જ વાર ડેટા ક્લિયર કેચ કરી દેવાનો છે, અને પછી એપ્લિકેશન ફરીથી ખોલવાની છે. પહેલાં તો જેને એપ્લિકેશન અપડેટ ના કરી હોય તો પોષણ પ્લે સ્ટોરમાં જઈને અપડેટ કરી દેજો, એટલે આપના જે પણ હાલમાં જે પ્રોબ્લેમ આવી રહ્યા છે તેનું સોલ્યુશન થઈ જશે.